નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના બાબરાના દરેડ ગામમાં લગ્ન પ્રસંગમાં બરફી ખાધા બાદ 60 લોકોને ફૂડ પોઈઝનિંગ થતા અફરાતફરી મચી ગઈ હતી. અમરેલીના બાબરાના દરેડ ગામે એક પરિવારમાં લગ્ન પ્રસંગે વાસાવડ ગામ નજીકથી જાન આવી હતી અને બપોરે માંડવિયા અને જાનૈયાઓએ ભોજનમાં થાબડી, બરફી, દાળ ભાત, શાકપુરી, રોટલી જેવી વસ્તુઓ ખાધી હતી. લગ્ન બાદ જાનને તેના ગામ રવાના કરી દેવામાં આવેલ છે. દરમિયાન ઝાડા ઉલટી થતા બાળકોથી વૃદ્ધો સુધીના લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થવાને કારણે સારવાર માટે જુદી જુદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ફૂડ પોઈઝનિંગની 60 થી વધુ લોકોને અસર થઈ હતી. બાબરા તાલુકાના દરેડ ગામમાં આજે એક લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગના કેસીસ થયા. તો એમાંથી ઘણા બધાને ફૂડ પોઈઝનિંગની અસર થઈ અને અસરના લીધે ઝાડા ઉલટીના કેસ અહીંયા 25 થી 35 કેસ અહીંયા આવી ગયા છે. બીજા પ્રાઇવેટમાં પણ ગયા છે. લગભગ 50 થી 60 માણસોને અસર થઈ એવું વર્તારો છે. અને અહીંયા જેટલા આવ્યા બધાને જેને બાટલા ચડાવવાની જરૂર બાટલા ચડાવે, જેને ટેબ્લેટ આપવાની જરૂર તો ઇન્જેક્શન આપવાની, બધાને ફૂલ સર્વિસીસ અને સેવાઓ આપવામાં આવી છે. અને બધા રિકવર, કોઈ પેશન્ટ સિરિયસ નથી અને કોઈને રિફર પણ નથી કર્યા. બધા અહીંયા કેસ મેનેજ કરી લીધા છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.